ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. જો આજે ભૂંગળા બટેકા છોકરાઓને બનાવી દીધા હતા. બટેકા જ લઈ જવાના હતા. એને સ્કૂલમાં પ્રોગ્રામ છે એટલે ખાલી બટેકા લઈ જવાના હતા. હિતાંશુને ભૂંગળા બટેકા જ ભરી દીધા. ભૂંગળા લઈ લીધા રેડી, પેકેટ આવે છે ને, અને બટેકા ભરી દીધા. પહેલાંને તો ખાલી બટેકા જ લઈ જવાના હતા. ભૂંગળાનો પ્રોગ્રામ અહીંયા છે જ એ લોકોને. અને આજે હજી ચા મૂકી, આ ઘીનું કાઢ્યું, ઘી કરી નાખું કીધું, આટલું બધું થઈ ગયું છે, આખું ભરાઈ ગયું છે. ફિલ્ટરની કોઠી ધોઈ નાખી. આજે વહેલા ઉઠી ગઈ હતી કારણ કે બટેકા ઝાઝા લઈ જવાના હતા. એટલા ઝીણા ઝીણા બટેકા ફોલવું એટલે વાર લાગે ને બધું. એ બધું કરી નાખું. અને કપડાં મશીનમાં નાખવા છે, અને વાસણને ઉટકવાનું બાકી છે. પલાળીને આવી, કચરાવાળાનો કચરો નીચે મૂકી આવી, કારણ કે હવે તો કચરાવાળો લઈ લેશે હાથે. આપણે નાખવા નથી જવું પડતું, નીચે મૂકી દેવાનું. હાલો ફટાફટ ચા થઈ જાય. Few moments later. તુવેરનું શાક બનાવવું છે. લીલી તુવેર ફોલીને રાખી છે, બાફીને રાખી છે હળદર નાખીને, અને લીલું લસણ ને ટમેટું એની ગ્રેવી કરી નાખી છે. સરસ ભાત થઈ ગયા છે. અને હિતાંશુભાઈને છે ને આજે સ્ટે બેક છે અહીંયા, અને આજે સ્ટે બેક છે સ્કૂલે, ને કંઈક ડાન્સનું પ્રેક્ટિસ છે ને એના કારણે. તો આજે તો 3 વાગે લેવા જવાનું છે. તો અહીંયા શાક રોટલીને એવું કંઈ ખાતોય નથી, એટલે મેં છે ને એને છાશવાળા ભાત વઘારી દીધા. ભાત થઈ ગયા હતા ને, રસોઈ તો કરી નાખું એટલે એવું નથી, પણ એને ખાતું જ નથી અહીંયા એકલો. એ આપણે એને પરાણે જ ખવડાવવું પડે છે. એટલે મેં છે ને એને ભાત વઘારી દીધા છાશવાળા સરસ. એટલે એને અહીંયા દઈ આવી, એટલે અને ખજૂર પાક દઈ આવી, એટલે 3 વાગ્યા સુધી એને હાર રહે. એ રોટલીને એવું ન ખાય, મને ખબર હોય, કારણ કે સવારે ભૂંગળા બટેકાને એવું ખાધું હોય, એ મારે ખવડાવવું પડે. એટલે એને દઈને આવી, અને હું ભાઈને તેડી આવી, યાદ પગ ધોઈને કપડાં. હાલો હવે થોડી રોટલી માંડી દઉં ફટાફટ. કપડાં તો જો કેટલા બધા ધોઈ ગયા છે, મશીનમાં ધોયા છે. આજે એક કપડું હાથે ધોયું. અત્યારે યુનિફોર્મ ધોવા બેસવું છે. ખાલી ઓલી ચાદર ને એ બધું ધોયું હાથે. એ ઓલી ખૂણામાં સુકાય ને ગેંડી આગળ એ ધોયું. આ બધા જ કપડાં ધોઈ નાખ્યા. મશીનમાં 2 ઘાણ કર્યા હતા, બધા જ સરસ ધોઈ ગયા. પોતાને હું ધોઈ નાખીશ. બપોરે બજાર વાસણ કરીશ ને ત્યારે જ તે. અને હજુ ખોલવા બેસવું છે તુવેરની. હિતાંશુ 3 વાગે તેડવા જવું પડશે. કોથમેરી સરસ ધોઈ નાખી, માટી માટી હતી બારે તે. હવે ચટણી કરી નાખીશ. હાલો ફટાફટ જવો. આ કપડાનું લિક્વિડ લઈ આવી. ગઈ હતી આ લોકો છોકરાઓને ટ્યુશનમાં હું મૂકવા ગઈ હતી. કપડાનું લિક્વિડ લઈ આવી. અને જો મચ્છર કેટલા કરી ગયા છે દર. મચ્છરનું ચાલુ કરી દઉં. અને કપડાં લિક્વિડ લઈ આવી. સેન્ડવિચ કરવી છે તો બ્રેડ લઈ આવી. એ બાજુ જ્યાં અમે બેકરી છે ને ત્યાંની બ્રેડ અમને વધારે ફાવે અહીંની કરતાં. હવે આયરવાર બ્રેડે લેતા આવ્યા. સાસુમાન ઘરે જતા આવ્યા. 2-3 કામ હતા એ કરતા આવ્યા. ને આવ્યા હજી ઘરે. જો કપડાં થોડાક બહાર સુકાતા હતા એ લઈ લીધા. એ કરીશ એટલે થોડોક જ માવો કરવો, જાજો નથી કરવો. વટાણાને થોડાક ફોલી નાખું ફટાફટ. હાલો ફટાફટ કરી નાખું. ભાઈ રીડિંગ કરી રહ્યા છે. ગાઈસ નીચે ભાઈ જાય, રીડિંગ થાય છે. હું જરીક વાર આડી પડી. હું તો સવારની આમ નામ જ છું. સવારની ઉઠી ત્યારની આમ નામ જ છું. બટેકા બફાઈ ગયા. વટાણામાં થોડાક ફોલી નાખ્યા અને આમાં બાફી નાખ્યા. વટાણા તો તાજા તાજા છે ને, ફ્રીજમાં નથી મૂક્યા એટલે ફટાફટ થઈ જશે. હવે બટેકા રહ્યા ને એ કાઢી લઈ ફોલી નાખું. વટાણા હમણાં બફાઈ જશે. એમાં સીધ મીઠું નાખી દઉં. એટલા ફોલીને બીજા ફોલું, પછી થોડોક માવો કરી નાખું. છોકરાઓ તો બેવું હોય તો બેસી જાય એમ જમવા.
અને વટાણામાં થઈ જાય બટેકા ફૂલ નાખું પછી જો સેન્ડવિચનો માવો બહાર જેવો જ થયો છે. આપણે બાલાજીની સેન્ડવિચ ખાઈએ ને એવો જ સરસ પીળો પીળો. અને આ ચટણી કાચી સેન્ડવિચ. છોકરાઓ જમવા બેસી ગયા છે. હિતાંશુ કાચી સેન્ડવિચ ખાઈ રહ્યા છે બે. બીજી બનાવી રહી છું ને આ આપણે શેકી ઘરે ઈ જ છે. હવે આપણે એવું લાગે છે સેન્ડવિચનું મશીન લેવું પડશે. આના કરતાં એમાં બહુ મજા આવે ટોસ્ટર થયેલી હોય. તો હવે આ કાચી સેન્ડવિચ બનાવી દઉં. હલો, છોકરાઓ સૂઈ ગયા છે. આજનો દિવસ આવી રીતના જ ગયો. ઉપર ચડી થાકી ગઈ. છોકરાઓ તો ક્યારના સૂઈ ગયા છે. મેં તુવેર ફોયલી, વટાણા ફોયલા, સેન્ડવિચ કરી દીધી. પછી વાસણ ન કર્યા એ બધું કરી નાખ્યું. વાસણ રાખ્યા સવાર કરશું. બહુ વાસણ થયા નથી. અને સેન્ડવિચનું થોડું પડ્યું છે. છોકરાઓને ખાસ સવારે જ કરી દઈશ નાસ્તામાં. છોકરાઓ બે સૂઈ ગયા છે. મેં કરી બંધ કરીને જઈશ. હજી રૂમમાં જઈ રહીશું. ચાલો, આજનો દિવસ આવી રીતના જ ગયો. કંઈક કામમાં ને એમ જ સાસુમાન ઘરે ગઈ ખબર પૂછવા, તબિયત પૂછવા સસરાની. આવી રીતના દિવસ ગયો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ આવી રીતના જ ગયો. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. જય શ્રી કૃષ્ણ. આવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.